હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્લસની અંદર 12મું ચેપ્ટર અપરાજય જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિષય ગુજરાતી 12મું ચેપ્ટર અપરાજય જેના પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ આપણે લખીએ। મિત્રો, આ સરસ મજાની પાઠની સમજૂતી તેમજ એમના સ્વાધ્યાયની સમજૂતી આપણે આપેલી છે। તો આ વિડીયો તમને ફ્રીમાં મળશે, બરાબર? જે ક્યાંથી મળશે આગળ જણાવું। નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો। આ વિધાનમાં નિશસ્ત્ર બાળક એટલે કોણ? તો અભિમન્યુ। અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું? તો તોડવું। પદ્મવ્યુહની રચના કરનાર કોણ હતા? ગુરુ દ્રોણ। પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો। કશા ફેરફાર વિનાનું અકબંધ, ચક્ર જેવા આકારનું ચક્રાકાર, શબ્દ વિનાનું નિશબ્દ, સહેલાઈથી ન મળે તેવું દુર્લભ, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા શિબિર, શોકમાં પડેલું વિષાદગ્રસ્ત। ચલો, આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી લખો। કૃષ્ણ, તો શ્રી કૃષ્ણ એ હિન્દુ ધર્મના મહાન દેવતા છે, જેઓ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે માન્ય છે। તેમનો જન્મ ગોકુળમાં યાદવ કુળમાં થયો હતો। ભગવદ્ ગીતા તેમના શબ્દોમાં કહેલ છે। તેમનું જીવન ભક્તિ, કરુણા અને ચાતુર્યનું પ્રતીક છે। અભિમન્યુ પાંડવોના મહાન યોદ્ધા અર્જુન અને સુભદ્રના પુત્ર હતા। સુભદ્રાના અભિમન્યુ ચક્રવ્યૂહને ભેદવામાં સમર્પણ અને કૌશલ્ય બતાવ્યું, પરંતુ તે પોતે તેમાં ફસાઈ ગયો। તેમણે એકલા હાથે દુશ્મનો સામે લડતા એમના જીવનનું બલિદાન આપ્યું, જેણે પાંડવોને સંઘર્ષમાં પ્રેરણા આપી। વિદ્યાર્થી મિત્રો, તમારે આજે સમજૂતી જોવે છે પાઠની, તેમજ બીજા વિષયના પણ વિડીયો લેક્ચર તમારે જોતા હોય તો વિડીયો લેક્ચર પણ તમને મિત્રો ફ્રીમાં મળવાના છે, બરાબર? બધું એક જ જગ્યાએથી। બીજું શું મળશે હું તમને જણાવું। તો ભાઈ, વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ તમે અત્યારે ડાઉનલોડ કરો। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ મળવાનું છે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં જો અત્યારે અહીંયા એકમ કસોટીના બધા પેપર મળશે। 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ હોય, વિડીયો, સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી બધું જોઈ શકશો। ક્લિયર? ચાલો, દ્રૌપદી પાંડવોની પત્ની અને મહાભારતની મુખ્ય નાયિકા હતી। તેણીનો જન્મ અગ્નિમાંથી થયો હતો, જેના કારણે તેણીને યજ્ઞસેની પણ કહેવામાં આવે છે। તેમનું અપમાન મહાભારતના યુદ્ધનું મુખ્ય કારણ બન્યું। અર્જુન મહાભારતના મહાન યોદ્ધા અને પાંડવોમાંથી એક હતા, જે ધનુષ્ય ચલાવવામાં અજોડ હતા। તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા અને તેમના સૌથી પ્રિય શિષ્ય હતા। શ્રી કૃષ્ણએ તેમને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો। રામ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર હતા। તેમની જીવન યાત્રા સત્ય, ધર્મ અને આદર્શોથી પ્રેરિત હતી। ભારતીય સંસ્કૃતિમાં રામના જીવનને આદર્શ મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજવામાં આવે છે। પ્રશ્ન 4, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ, જેથી તે સુકાઈ ન જાય। જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો। અમે પહેલા માસીના ઘરે જઈશું, ત્યારબાદ ફરવા જઈશું। મેં ટીવીમાં ચંદ્રયાન 3 જોયું ન હોત તો હું એને વિમાનના આકારનું જ માનતો હોત। આજે મારે ઉપવાસ છે, નહીતર હું તમારી સાથે જમવા આવતો। યુદ્ધ કરવું જોઈએ કે નહીં, કેમ? તો ના, યુદ્ધ કરવું જોઈએ નહીં, કેમ કે યુદ્ધ વિનાશકારી હોય છે। યુદ્ધમાં જે શસ્ત્ર વપરાય છે તેની અસર લાંબા ગાળાની હોય છે। યુદ્ધથી માનવ જીવનને પોસાય નહીં એવી ખોટ ભોગવવી પડે છે। જાપાનના હિરોશીમા અને નાગાસાકીમાં યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે। વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસર થાય છે। ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, વસ્તુઓના ભાવનો વધારો થાય છે, તેની અનેક આડઅસર થાય છે।
તેથી આપણે યુદ્ધ કરવું જોઈએ નહીં. તમે ક્યારેય કોઈની સામે લડ્યા છો? કેમ? તો એક વખત અમારી ટીમ અને બીજી ટીમ વચ્ચે ક્રિકેટની મેચ રમાઈ રહી હતી. ત્યારે અમારી ટીમના ખેલાડીઓને સામેની ટીમના ખેલાડીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા. ત્યારે ધીમે ધીમે આ ઉશ્કેરણીએ લડાઈનું સ્વરૂપ ધારણ કરી લીધું. પછી વડીલોની દરમિયાનગીરીથી આ લડાઈનો અંત આવ્યો હતો. ચલો ઉદાહરણ મુજબ બનાવો. ગાંધીનગર, તો ગા ઉપરથી ગાંધીજી, ધી ઉપરથી ધીરજ, ન ઉપરથી નગર, ગ ઉપરથી ગગન ને ર ઉપરથી રમત. ખુશ નસીબ, ખુ ઉપરથી ખુરશી, સ ઉપરથી શરણાઈ, ન ઉપરથી નગર, સી ઉપરથી સીમાડો, બ ઉપરથી બળદ. મગમઘાટ, મ એટલે મરચું, ગ એટલે ઘર, મ એટલે મગર, ઘા એટલે ઘાયલ, ટ એટલે ટપાલી. અપરાજય, અ એટલે અમર, પ એટલે પર્વત, રા એટલે રાજા, જે એટલે જેવડું, ય એટલે યમરાજ. અવકાશયાન, અ એટલે અટલ, વ એટલે વન, કા એટલે કાબર, શ એટલે શરણ, યા એટલે યાદી, ન એટલે નજીક. ચારેકોર, ચા એટલે ચાદર, રે એટલે રેવડી, કો એટલે કોયલ, ર એટલે રસોઈ. આપેલા વાક્યમાં કયો શબ્દ લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધો ને લખો. કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર હોય છે. લાચાર. આખા દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો. દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો. લોથપોથ. પરીક્ષામાં પથ્થર નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ. ખુશ. શહેરની ધમધમતી સડકો પર ચીનુ શાંત ઉભો હતો. શાંત. પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવરતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો. ચાલો નીચેના ફકરાનું વાંચન કરી સમય નોંધો. તો પ્રથમ વખત વાંચનમાં 1 મિનિટ 8 સેકન્ડ, બીજી વખત 1 મિનિટ 2 સેકન્ડ, ત્રીજી વખત 56 સેકન્ડ. વાક્ય વાંચી તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. લાગુ પડતા વાક્ય સામે ખરા નિશાની કરો. વાક્ય: દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. તો દ્રોણે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો. દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સરસ મજાની સમજૂતી છે અહીંયા પૂર્ણ થઈ છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેવી. તમારે લખી નાખવાનું, શિક્ષકની સહી કરી દેવાની. પણ મેં કહ્યું એમ પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો તેમજ બીજા બધા વિષય, ગણિત જય સર, ગુજરાતી આપણે સમજાવ્યું, વિજ્ઞાન ફેનિલ સર, સમય વિજ્ઞાન પૃથ્વી મેડમ, ઇંગ્લિશ પણ સમજાણું. મિત્રો આવી રીતે વિડીયો બનાવેલા છે, બરોબર? તો તમને બધા જ ઉપયોગી થશે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો એટલે આપણે ટાઈપિંગ સાથે આપી શકીએ. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.